હોય તો માળખાગત સુવિધામાં જોઈએ તો રસ્તા, પાણી, વીજળી, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરેનો વિકાસ થવો જરૂરી છે. આ કારણે ગરીબી નાબૂદી થશે. શા કારણે? તો કે રોજગારી ક્ષેત્રમાં વધારો થશે, રોજગારીમાં વધારો થશે આ કારણે. હવે ગરીબી નાબૂદી માટેની યોજનાઓ છે. તો ગરીબી નાબૂદી માટે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ નરેગા જે આપણે કહીએ છીએ તે સરકારે અસ્તિત્વમાં લાવેલો છે. રૂરલ લેન્ડનેસ બેરોજગારી ગેરંટી પ્રોગ્રામ, જમીન વિહોણા લોકોને બેરોજગારીમાંથી કઈ રીતે દૂર કરવા એના માટેની. અને ત્રીજી આપણે જોઈએ આ તો જવાહર રોજગાર. આ તો બહુ થોડી યોજનાઓને મેં અત્યારે અહીંયા મેન્શન કરેલું છે, પણ આનાથી પણ વધારે યોજનાઓ છે જે સરકારે ગરીબી નાબૂદી માટે અમલમાં મૂકેલી છે. હવે બીજું જે રીતે આપણે ગરીબી જોઈ એના કારણો છે, એવી જ રીતે જોયું તો બેરોજગારીના કારણો. બેરોજગારીના કારણોમાં પણ સેમ થિંગ્સ આવશે કે ઝડપી વસ્તી છે એ એક પ્લસ પોઈન્ટ પણ હોઈ શકે અને માઇનસ પોઈન્ટ પણ હોઈ શકે. કે વસ્તી વધારો છે એ કયા પ્રકારની વસ્તી વધે છે. આપણે યુઝ્યુઅલી જોઈએ તો જ્યાં ગરીબી રેખાથી નીચે જીવતા હશે જે લોકો, એ લોકોમાં જ વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળશે, વધારે સંતાનોની સ્થિતિ ત્યાં જોવા મળશે. ઝડપી વસ્તી વૃદ્ધિના કારણે બેરોજગારીની સમસ્યા સર્જાય છે. કેમ કે એટલી ઝડપથી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી કરી શકતા, એટલી ઝડપથી આપણે રોજગારીની તકોમાં વધારો નથી કરી શકતા જેટલી ઝડપથી વસ્તી વધે છે. બીજું છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ, શિક્ષણ કેવું આપવું જોઈએ, આ એક બહુ મોટી સમસ્યા પણ કહી શકાય. અને નિરાકરણ માટેના પણ ખૂબ જ પ્રયાસો થઈ રહ્યા છે કે ટેકનિકલ નોલેજ વિદ્યાર્થીઓને આપો, તાલીમ આપો, આઈટી ક્ષેત્રમાં કે એવા ક્ષેત્રમાં રોજગારીનો વધારો થાય, શિક્ષણ પદ્ધતિમાં સુધારો થાય, જેના કારણે થઈને બેરોજગારીની સમસ્યાનો સામનો ન કરવો પડે. વ્યક્તિ પોતે જ પોતાની રીતે કંઈ નહીં તો એટલીસ્ટ સ્વરોજગાર તો પ્રાપ્ત કરી શકે. એ રીતે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિમાં સુધારાની પણ એક કારણ છે. આપણે પછી વાત કરીએ તો છે મર્યાદિત જમીન. જમીન છે એ કુદરતી બક્ષિસ છે, તેમાં તમે વધારો કરી શકવાના નથી. હા, એક વસ્તુ છે કે તમે દરિયો પૂરીને માટી નાખીને જમીનમાં વધતે ઓછી અંશે બહુ નાના પ્રમાણમાં તમે એમાં વધારો કે ઘટાડો કરી શકો છો, પણ યુઝ્યુઅલી તમે તેમાં વધારો કરી શકતા નથી. તો જમીન મર્યાદિત છે, આ કારણે ખેડાલાયક જમીન ઓછી થઈ જશે. ખેતી ક્ષેત્ર ઉપર પણ તેની નેગેટિવ ઇફેક્ટ થશે, ઉદ્યોગ ક્ષેત્ર પર પણ નેગેટિવ ઇફેક્ટ થઈ શકે. મર્યાદિત જમીન એ પણ બેરોજગારીનું એક કારણ છે કે વસ્તી વધે છે, એના સાથે જમીનમાં આપણે વધારો કરી શકતા નથી. એટલે આ કારણે ખેતી ક્ષેત્રમાં બેરોજગારી આપણને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પછી જોઈએ તો મોસમી ખેતી. આપણે ત્યાં ખેડૂતો પાસે યુઝ્યુઅલી સિંચાઈની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. સિંચાઈની સુવિધા જો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોત તો જ આપણે એક વર્ષ દરમિયાન એકથી વધારે પાકો લઈ શકત. એટલે મોસમી ખેતી એટલે કે રવિ પાક કે ખરીફ પાક, આપણે એવા જ પાકો લઈ શકીએ છીએ. એક તો જમીન ઓછી છે અને મોસમી જમીન મર્યાદિત જમીનમાં ખેતી ક્ષેત્ર છે એવું છે કે જે કુદરતી વસ્તુઓ ઉપર ઘણું આધારિત છે, તેમાં વ્યક્તિ ચાહે તો પણ ફેરફાર કરી શકતો નથી. તો મોસમી ખેતી પણ બેરોજગારીનું એક કારણ છે કે એક વ્યક્તિને કે ખેડૂતને કે મજૂરને વર્ષ દરમિયાન ફક્ત 4 થી 5 મહિના જ માટે રોજગારી મળે છે, તો બાકીના સમય માટે તો એ બેરોજગાર જ છે. તો એ પણ એક બેરોજગારીનું કારણ છે. પછી જોઈએ તો જૂની પુરાણી ખેતીની પદ્ધતિ. સરકારે આધુનિકરણ, ટેકનોલોજી ખૂબ જ વિકાસ કરેલો છે, નો ડાઉટ, એના વિશે સરકારે પ્રયાસો પણ કરેલા છે. પણ હજુ પણ ગામડાઓમાં જૂની પુરાણી ખેતી પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે જેવા જોઈએ તેવા લાભો ખેડૂતોને મળી શકતા નથી. જેવી જોઈએ તેવી ટેકનોલોજીનો વપરાશ કરીને તે ઉત્પાદનમાં પણ વધારો કરી શકતા નથી, અને જેના કારણે ઘણી વખત જીડીપીમાં આપણું ખેતી ક્ષેત્ર છે હંમેશા નબળું જ રહે છે. વર્તમાનમાં આપણે જોઈએ તો જીડીપીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો જોઈએ તો તે 16 થી 18% વચ્ચે હોય છે. 30% ઉદ્યોગ ક્ષેત્રનો છે, અને જ્યારે સેવા ક્ષેત્રનો હિસ્સો 57 થી 60% વચ્ચેનો રહેલો છે. એટલે કે કમ્પેરેટિવલી જોઈએ જે ત્રણેય ક્ષેત્રો છે એમાંથી ખેતી ક્ષેત્રનો હિસ્સો જીડીપીમાં ઓછો જ રહે છે, અને જ્યારે વસ્તીનું ભારણ બધેથી વધારો એ ક્ષેત્ર ઉપર છે. આ એક વિસંગતતા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે. બેરોજગારી નિવારવા માટેના સરકારના પગલાઓ. સરકાર કઈ રીતે બેરોજગારી દૂર કરી શકે? પદ્ધતિ પહેલાં જોઈએ તો પાયાગત ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં મૂડી
રોકાણ. આપણી બીજી પંચવર્ષીય યોજના જે મહાલ લોબિન્સના મોડેલ ઉપર આધારિત હતી, તે દરમિયાન સરકારે મોટા ઉદ્યોગો અથવા તો ઉદ્યોગ ક્ષેત્રને વધારે પ્રાધાન્ય આપીને ત્યાંથી રોજગારી જનરેટ કરવા માટેના પૂરતા પ્રયાસો કર્યા છે. પછી તે વાત કરીએ તો ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગોનો વિકાસ. ઘણી વખત પાયાગત ઉદ્યોગોમાં મોટી પ્રમાણમાં મૂડીરોકાણ કરવામાં આવે તો પણ એટલા પ્રમાણમાં ત્યાં શ્રમની જરૂર ન હોવાને કારણે રોજગારીનું સર્જન નથી થઈ શકતું. પરંતુ ગૃહ ઉદ્યોગ છે અને નાના ઉદ્યોગો છે, ત્યાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેમને પ્રોત્સાહન આપીને ગૃહ ઉદ્યોગોમાં મહિલાઓ માટે સબસિડીઓ આપીને, નાના ઉદ્યોગો માટે કરવેરામાં મુક્તિ આપીને સરકાર બેરોજગારી નિવારવા માટેનો તેનો ઉપયોગ કરે છે. કેમ કે ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના કારણે તેમાં રોજગારી આપવાની ક્ષમતામાં પણ વધારો થઈ શકે છે. બધા જોઈએ તો શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર. શિક્ષણ પદ્ધતિમાં જે આપણે વાત કરીએ કે શિક્ષણ પદ્ધતિની ખામીના કારણે બેરોજગારી જોવા મળે છે, તો શિક્ષણ પદ્ધતિમાં પણ આજે આપણે ફેરફાર થયેલો જોવા મળે છે. કે કઈ રીતે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરી શકાય છે. તાલીમયુક્ત કે ફક્ત થિયરિકલ તમે ભણવાને બદલે જ્યાં પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે, જેવી રીતે ITI છે, ડિપ્લોમા કોર્સીસ છે, કે જ્યાં વ્યક્તિ કાંઈ નહીં તો એટલીસ્ટ સ્વરોજગારના સ્વરૂપમાં પણ રોજગારી પ્રાપ્ત કરી શકે. પછી જોઈએ તો ખેતી ક્ષેત્રે મોડર્ન સ્વરૂપ. જે આપણે વાત કરી કે ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ ખૂબ જ વધુ છે, પરંતુ ત્યાં રોજગારીનું પ્રમાણ ઓછું છે, કેમ કે મોસમી પાક જ લેવામાં આવે છે, જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે છે. તો સરકાર શું પ્રયાસ કરે છે? ખેતીનું મોડર્ન સ્વરૂપ લાવવામાં આવે. આજે જો તો ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, નેટ ફાર્મિંગ છે. આજે કચ્છ જેવા વિસ્તારમાં પણ જ્યાં કેસરની ખેતી થઈ શકે છે, કે જ્યાં બિલકુલ વિરુદ્ધ વાતાવરણ છે, તો એ વાતાવરણ વિરુદ્ધ હોવાને કારણે પણ ટેકનોલોજીનો, વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખેતી ક્ષેત્રે મોડર્ન સ્વરૂપ આપવાનો પ્રયાસ સરકાર દ્વારા જરૂર કરવામાં આવે છે. નેટ ફાર્મિંગમાં પણ 60થી 80% જેવી સબસિડીઓ આપવામાં આવે છે, જેના દ્વારા ખેતી ક્ષેત્રના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. ગ્રામીણ ક્ષેત્રે રોજગારના પ્રોગ્રામ. એક મોટી સમસ્યા આપણે કહીએ ને તો છે શહેરીકરણ. શહેરીકરણ એટલે કે જ્યારે વ્યક્તિ ગામડામાંથી શહેર તરફ રોજગારી માટે પ્રયાસ કરવા માટે ટ્રાન્સફર થાય છે. પરંતુ જો ગ્રામીણ ક્ષેત્રે જ રોજગારીના પ્રોગ્રામો વધારવામાં આવે તો જ્યાં સ્થળાંતર થાય છે તેની સમસ્યા પણ દૂર કરી શકાશે. આ માટે અમુક દિવસો 365 દિવસમાંથી કે રોજગાર મળી રહે એ માટે ગ્રામીણ ક્ષેત્રે પણ રોજગારીના પ્રોગ્રામો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. માળખાકીય સુવિધામાં વધારો, ખાનગી ક્ષેત્રે સબસિડી. માળખાકીય સુવિધા જે આપણે આગળ વાત કરી, કોઈ પણ જગ્યાએ ઉદ્યોગ સ્થાપવો હોય તે માટે પહેલું સૌપ્રથમ શું જરૂરી છે? પાણી અને વીજળી અને રસ્તા. એ 3 બેઝિક વસ્તુ છે જે કોઈ પણ ખાનગી ક્ષેત્ર એમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર નહીં થાય. એ સુવિધાઓ જ્યારે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, માળખાકીય સુવિધામાં બેન્કિંગની સુવિધા, વીમાની સુવિધા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે સુવિધાઓમાં વધારો કરીને પણ બેરોજગારીની સમસ્યા દૂર કરી શકાય છે. કે કમસે કમ એક ઉદાહરણ તરીકે લઈએ તો સરકાર રસ્તાઓ બનાવે છે, તો એના કારણે શું થઈ શકે છે કે રસ્તાઓ બનાવવા માટે પણ લોકોને રોજગારી આપવી પડે છે, તો એ રીતે પણ રોજગારીનું સર્જન થાય છે. અને સારા રસ્તાઓ બનવાને કારણે વાહનોના મેન્ટેનન્સ ખર્ચમાં પણ ઓછું થાય છે. અને વળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાને કારણે ઉદ્યોગ ક્ષેત્રોનો પણ વિકાસ થઈ શકે છે, એઝ વેલ એઝ ખેતી ક્ષેત્રનો અને તેમજ આપણે સેવા ક્ષેત્રોનો પણ વિકાસ માળખાકીય સુવિધામાં વધારો થવાના કારણે થાય છે. સ્વરોજગારની ઉત્તેજન. મેક ઇન ઇન્ડિયા સરકારનો અત્યારે ખૂબ જ મોટો પ્રયાસ છે. મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, બધું કે વ્યક્તિ પોતાની રીતે જ પોતે સ્વરોજગાર ઉત્પન્ન કરી શકે, કોઈ પર નિર્ભર રહેવાને બદલે પોતે જ ચીજવસ્તુઓનું ઉત્પાદન પોતે રીતે કરી શકે. આ માટે સરકારે ઘણા બધા પ્રયાસો કરેલા છે. મેક ઇન ઇન્ડિયા લગભગ 2015થી કે 2014થી શરૂ કરવામાં આવેલું છે. ખાનગી ક્ષેત્રને સબસિડી. ઉદ્યોગો નાના હોય, ભલેની ખાનગી ક્ષેત્રના હોય, પણ જો તેમાં રોજગારી આપવાની ક્ષમતા વધારે હોય તો સરકાર તેને પણ સબસિડી આપીને રોજગારીનો પ્રોગ્રામ આગળ વધારવાનો પ્રયાસ કરે છે. હવે અર્થતંત્રમાં સરકારની ભૂમિકા. સરકાર પાસેના 2 હથિયાર છે. એક છે નાણાકીય નીતિ અને બીજી છે રાજકોષીય નીતિ, જેના દ્વારા સરકાર નિયંત્રક તરીકેની ભૂમિકા નિભાવે છે. નાણાકીય નીતિના 2 સાધનો છે, પરિણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. પરિણાત્મક સાધનો એમાં બધેથી પહેલાં છે બેંક દર નીતિ, રોકડ અનામતનું પ્રમાણ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ,
SLR, મોંઘા નાણાંની નીતિ અને સસ્તા નાણાંની નીતિ. હવે બેંક દરનો અર્થ પહેલાં તો આપણે જોઈએ. જ્યારે અર્થતંત્રની વાત કરતા એમાં સરકારની ભૂમિકાની આપણે વાત કરતા હોઈએ ત્યારે નાણાકીય નીતિ વિશે જાણવું જરૂરી છે. કેમ કે નાણાકીય નીતિના બે સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને બીજા છે ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો છે જે દેશના અર્થતંત્રમાં સમગ્રલક્ષી નિર્ણયો લેવા માટે, એમના ઉપર અસર નિભાવવા માટે, પ્રભાવ આપવા માટે લેવામાં આવે છે. જ્યારે ગુણાત્મક ઉપાયો છે એ પર્ટિક્યુલર કોઈ પણ એક ક્ષેત્રમાં જેનો અસર ઉપજાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો બધેથી પહેલાં આપણે જોઈએ નાણાકીય નીતિ અને તેમાં છે બેંક દર. બેંક દર એટલે મધ્યસ્થ બેંક જે દરે વેપારી બેંકોના પ્રથમ પંક્તિના બિલો વટાવી આપીને ધિરાણ કરે છે તે દરને બેંક દર કહેવામાં આવે છે. તેનો પ્રભાવ શાખ નિયંત્રણની પ્રક્રિયા અને વિનિમય દર પર પણ થાય છે. કે મધ્યસ્થ બેંક રેટ શું છે કે જે મધ્યસ્થ બેંક જે દરે વેપારી બેંકોના પ્રથમ પંક્તિના બિલો, એટલે કે આમાં બધા જ બિલોનો સમાવેશ થતો નથી, પણ 90 દિવસની મુદતના જે વિનિમય પત્રો છે તે જ વટાવી આપે છે. જ્યારે બેંક દરમાં વધારો કરવામાં આવે છે ત્યારે વ્યાજ દરમાં પણ વધારો થાય છે. હવે વ્યાજ દરમાં વધારો થઈ ગયો તો એના કારણે રોકાણ છે તે ઓછું થઈ જશે, જેના કારણે અસરકારક માંગમાં પણ ઘટાડો થઈ શકશે અને ભાવ પ્રક્રિયા ઘટશે અને આપણે કિંમત સ્તર છે તે નીચે આવી શકશે. એ આપણે આગળ જોઈશું જે નાણાકીય નીતિના ઉદ્દેશ્યો છે. બીજો જોઈએ રેપો રેટ. રેપો રેટ એટલે જે દરે મધ્યસ્થ બેંક વેપારી બેંકને ટૂંકા ગાળા માટે લોન આપે છે. તેના ઉદ્દેશ્ય શું છે? વેપારી બેંકોને તુરંત રોકડતા પૂરી પાડવી, નાણાં બજારમાં સ્થિરતા જાળવી રાખવી, વધારાના નિષ્ક્રિય નાણાંનો અસરકારક ઉપયોગ. ટૂંકા ગાળા માટે જ્યારે લોન આપવાની સુવિધા છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આની શરૂઆત 1992થી કરવામાં આવેલી છે. રેપો રેટ એટલે કે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે લોન આપે છે. એના કારણે એનો ફાયદો શું છે કે વેપારી બેંકોને તુરંત જ રોકડતા મળી શકે છે, જેના કારણે તે ધિરાણની પ્રક્રિયા આગળ વધાવી શકે છે, નાણાં બજારમાં સ્થિરતા, બેલેન્સ જાળવી શકે છે, વધારાના નિષ્ક્રિય નાણાંનો અસરકારક ઉપયોગ. જેના પાસે જ્યારે મધ્યસ્થ બેંક પાસે નિષ્ક્રિય નાણું પડ્યું હોય છે તેનો જ ડાયરેક્ટ ટૂંકા ગાળા માટે જો ધિરાણની પ્રક્રિયા માટે વેપારી બેંકોને આપવામાં આવે તો એ જ ધિરાણનો સક્રિય રૂપે ઉપયોગ થઈ શકે છે. રિવર્સ રેપો રેટ, જે દરે વેપારી બેંક મધ્યસ્થ બેંકને નાણાં ધે છે તે દરને રિવર્સ રેપો રેટ કહે છે. રેપો રેટથી બિલકુલ ઊંધું છે. તે દર યુઝ્યુઅલી હંમેશા રેપો રેટથી તો ઓછો જ જોવા મળે છે. રોકડ અનામત. રોકડ અનામત એટલે રોકડ અનામતનું પ્રમાણ મધ્યસ્થ બેંકમાં અનામતના સ્વરૂપમાં જે રોકડ રાખવામાં આવે છે વેપારી બેંકો દ્વારા તેને રોકડ અનામત કહે છે. તેનું પ્રમાણ 3% થી 15%ની વચ્ચે જ હોય છે. વર્તમાનમાં તે દર 4% છે. રોકડ અનામત પરિમાણાત્મક સાધનોમાંનું એક સાધન છે નાણાકીય નીતિનું. તે પર અર્થતંત્રમાં ફુગાવા દરમિયાન અને મંદી દરમિયાન પોતાનો ફાળો નિભાવી શકે છે. SLR, વેપારી બેંક તેમની કુલ ચાલુ થાપણ અને મુદ્દતી થાપણોનો જે ભાગ મધ્યસ્થ બેંકમાં રોકડ, સોનું કે અધિકૃત જામીનગીરીના સ્વરૂપમાં મૂકવામાં આવે છે તેમાં વધારો ઘટાડો કરીને ધિરાણ આપવામાં અને ક્ષમતામાં વધારો કે ઘટાડો કરી શકાય છે. તેનો દર 25%થી આસપાસ જોવા મળે છે. ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ. ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક જામીનગીરીનું વેચાણ કરે છે જેનાથી અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ઘટાડો થાય. હવે બધે એ જોઈએ કે ફુગાવો એટલે શું? ફુગાવો એટલે કે જ્યારે અર્થતંત્રના નાણાંના પુરવઠામાં વધારો થવાને કારણે નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે. તો સરકારની શું ભૂમિકા છે કે અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડવો. હવે ખુલ્લા બજારમાં જો જામીનગીરીનું વેચાણ કરવામાં આવશે જેનાથી લોકો તેને ખરીદશે, જેના કારણે લોકોની જે બચત કરવાની શક્તિ અથવા જે રોકડ તરલતા છે તેમાં ઘટાડો થશે અને એમાં ઘટાડો થવાના કારણે જ્યારે સરકાર અર્થતંત્રમાંથી નાણું પોતાની તરફ પાછું ખેંચી લે છે અને નાણાંના પુરવઠામાં ઘટાડો થઈ શકે છે. એવી જ રીતે જ્યારે મંદીની પરિસ્થિતિ હોય ત્યારે જામીનગીરીઓની ખરીદી કરીને નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો ખરીદી કરીને નાણાંના પુરવઠામાં વધારો કરે છે. ગુણાત્મક સાધનો, જે મેં પહેલે જ વાત કરી કે નાણાકીય નીતિમાં જ્યારે સમગ્રલક્ષી અર્થતંત્ર વિશે નિર્ણયો લેવાના હોય છે ત્યારે પરિમાણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે પર્ટિક્યુલર એક ક્ષેત્રમાં કોઈ એક ક્ષેત્ર ઉપર પ્રભાવશાળી નિર્ણયો લેવા માટે આપણે ગુણાત્મક પગલાં લઈએ છીએ, જેમાં આવે છે માર્જિનમાં ફેરફાર, સીધા પગલાં, જાહેરાત વગેરે.
હવે નાણાકીય નીતિના ઉદ્દેશ્યો. નાણાકીય નીતિના ઉદ્દેશ્યો માટે બધેથી પહેલાં આપણે જોઈએ તો પૂર્ણ રોજગાર પ્રાપ્ત કરવો, કે રોજગાર કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. પૂર્ણ રોજગાર પ્રાપ્ત કરવા માટે આપણે જોઈએ તો બેરોજગારીની સ્થિતિ દૂર કરવા માટે, રોજગારી પ્રાપ્તિ માટે ધિરાણ આપવું જરૂરી છે. તો બધેથી જ પહેલાં આપણે જોયું હતું તે છે બેંક રેટ. જ્યારે બેંક રેટ વધારવામાં આવે છે ત્યારે વ્યાજદર પણ વધે છે. હવે ફુગાવા જેવી પરિસ્થિતિ છે, અર્થતંત્રમાં ભાવ સપાટી ખૂબ જ વધી ગઈ છે, તેને દૂર કરવા માટે શું કરી શકાશે, પૂર્ણ રોજગાર કઈ રીતે પ્રાપ્ત કરી શકાશે. એમાં જોઈએ તો પૂર્ણ રોજગાર પ્રાપ્ત કરવા માટે નાણાકીય સાધનો દ્વારા જ્યારે સસ્તા નાણાંની નીતિ ધિરાણ માટેની પૂરી પાડવામાં આવે છે, જેના કારણે ધિરાણ સસ્તું થાય છે, જેના કારણે મૂડીરોકાણ વધારે થાય છે, મૂડીરોકાણ વધવાને કારણે ઉત્પાદન વધે છે, જેના કારણે રોજગારી વધે છે, રોજગારી વધવાને કારણે આવક વધે છે, આવક વધવાને કારણે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે, અને ખરીદ શક્તિમાં વધારો કરવાને કારણે ફરીથી માંગમાં વધારો થાય છે, જે કેન્સનું સર્કલ છે ફરીથી જ ઘૂમે છે. પછી જોઈએ તો નાણાકીય નીતિના ઉદ્દેશ્યમાં છે કિંમત સ્થિરતા, કે અપ એન્ડ ડાઉન બહુ ન થવા જોઈએ કિંમત સ્થિરતાના કારણે. જો કિંમત ખૂબ જ વધી ગઈ હશે તો ફુગાવાની પરિસ્થિતિ છે. ફુગાવાની પરિસ્થિતિના નિયંત્રણ માટે સરકાર શું કરી શકશે, બેંક રેટમાં વધારો કરી શકશે. બેંક રેટમાં વધારો થશે તો ફરી પાછું શું થશે, બેંક રેટમાં વધારો થવાને કારણે બેંક રેટમાં વધારો થવાને કારણે વ્યાજદરમાં પણ વધારો થશે, જેના કારણે ધિરાણની પ્રક્રિયા મંદ પડશે, અસરકારક માંગમાં પણ ઘટાડો થશે, જેના કારણે કિંમત સ્તર છે એ નીચું આવશે, ભાવ સપાટી છે એ નીચી આવશે, જેના કારણે ફુગાવા ઉપર નિયંત્રણ મેળવી શકાશે. આર્થિક વૃદ્ધિ દરમાં વધારો, એ જ વસ્તુ છે કે જો પૂર્ણ રોજગાર પ્રાપ્ત કરવો હશે તો ઉત્પાદનમાં વધારો કરવો પડશે. ઉત્પાદનમાં જો વધારો કરવો છે તો એના માટે રોકાણ વધારવું પડશે, અને રોકાણ વધારવા માટે વ્યાજ દરમાં ઘટાડો કરવો પડશે. તો આર્થિક વૃદ્ધિમાં પણ વધારો થઈ શકશે. લેણદેણની તુલામાં સમતુલા. પહેલી જ વાત કરીએ કે બેંક રેટ છે જે વિનિમય દર પર પણ અસરકારક છે. લેનદેન તુલા એટલે કોઈ પણ એક વર્ષ દરમિયાન, એટલે કે હિસાબી વર્ષ દરમિયાન દેશની આવક અને જાવક, એટલે કે આયાત અને નિકાસ, દ્રશ્ય અને ભૌતિક ચીજ વસ્તુઓનું જેમાં આવક જાવક દર્શાવતું સરવૈયું એટલે કે લેનદેન તુલા, એમાં કઈ રીતે સમતુલા લાવી શકાય, એટલે કે આપણે નિકાસ કઈ રીતે વધારી શકીએ છીએ અને આયાતો કઈ રીતે ઘટાડી શકીએ છીએ. જ્યારે બેંક રેટમાં વધારો થાય છે ત્યારે વ્યાજદરમાં પણ વધારો થાય છે. હવે વ્યાજદરમાં વધારો થવાને કારણે થાય શું છે કે વિદેશના લોકો આપણા દેશમાં મૂડીરોકાણ કરવા માટે પ્રેરાય છે, કારણ કે વ્યાજદર ઊંચો મળે છે. આ કારણે આપણે મૂડીરોકાણમાં પણ વધારો થઈ શકે છે. એવી જ રીતે જ્યારે આપણે વ્યાજદરમાં વધારો હોય છે, ઘટાડો પણ હોઈ શકે છે, ત્યારે આપણે જોઈએ તો આપણે નિકાસલક્ષી વસ્તુઓની